નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન. એની અંદર આપણે સ્વાધ્યાય 9.1 માં દાખલા ગણીએ છીએ. એમાં આપણે છેલ્લે ક્વેશ્ચન નંબર 1 અને 2 પૂરા કર્યા. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ આપણે. કે કેથરીન, ક્વેશ્ચન નંબર 3 માં જો શું આપેલું છે, કેથરીન 40 વખત પાસો ફેંકે છે. પાસો તમને ખબર છે બરાબર, ચેસ જે ચેસ રમવા આપણે રમવા માટેનું હોય છે, અથવા તો સાપસીડીની જે રમત છે એમાં જે પાસો હોય છે એ પાસો બરાબર. એમાં જે પાસાની અંદર એને 6 બાજુ હોય ટોટલ, એવો પાસો એ 40 વખત ફેંકે છે. દરેક વખતે દેખાતા અંક નીચે મુજબ છે. કેથરીન ભાઈ છે ને 40 વખત પાસો ફેંકે છે, તો દર વખતે દેખાતા અંકમાં જે સંખ્યાઓ હોઈ શકે કઈ કઈ, તો કે એક તો 1 થી 6, 1 થી લઈને 6 સુધી. પાસામાં કેટલા હોય? 1 2 3 4 5 ને 6 બાજુ હોય, એટલે 6 સુધીની સંભાવના છે કે 6 સુધી 1 થી 6 સંખ્યામાંથી કોઈ પણ એક આવી શકે. એ 40 વખતના જે પ્રયત્નો છે એમાં કયા કયા અંક આવ્યા એ આપણને આપી દીધા છે. આપણે શું કરવાનું છે, એનું આવૃત્તિ કોષ્ટક બનાવવાનું અને પૂછેલા પ્રશ્નો હોય એના જવાબ આપવાના. આપણે કોષ્ટકની અંદર પહેલા તો શું લખવાનું? પહેલા તો મેઈન માહિતી શું છે? માહિતી એટલે કે શું છે વસ્તુ આપેલી આપણને? પાસો. પાસામાં કેટલા અંક હોય? તો પેલા અંક લખવાના 1 2 3 1 થી લઈને 6 સુધીના અંક. બાજુમાં આવૃત્તિ ચિહ્ન, પછી એક અંક છે એને પાછો ઉછેડેલો, એક અંક છે એ કેટલી વાર આવ્યો તો એ આપણે લખવાના, એટલે કે એ સંખ્યા, એટલે કે કૌંસમાં કેટલી વાર લખ્યું છે જો એક અંક આવતી સંખ્યા, એટલે કે એક આવ્યો એ કેટલી વાર આવ્યો, બે કેટલી વાર આવ્યો, ત્રણ કેટલી વાર આવ્યો, ઈ કેટલી વાર. આ ત્રણ ખરા છે તમારા આવૃત્તિ કોષ્ટકમાં બનાવવાના અને પછી આપણે ગણતરી ચાલુ કરવાની. જો સૌથી પહેલા શું છે? 1. તો આમાં 1 આવ્યો હોય ને એ આપણે ગોતવાનો. 1 વાર 2 3 4 5 6 ને 7. પછી એક આમાં 7 વાર આવ્યો છે, તો કેટલા આવે? 1 2 3 4 5 6 ને 7. આમાં 7 જવાબ આવે. પછી છે 2. 2 કેટલી વાર આવ્યો છે જોવું જોઈએ. આમાં કે 2 નથી, આમાં છે 2. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 અને 6 વાર. 2 કેટલી વાર આવશે ભાઈ? 6 વાર આવશે. 1 2 3 4 5 6. પછી એના પછી છે 3. 1 2 3 4 5. 3 આવશે ભાઈ 5 વાર બરાબર. 1 2 3 4 ને 5. અહીં આવશે 5. પછી આવે છે 4. 4 જવો જોઈએ. 1 વાર 2 વાર 3 વાર અને 4 વાર. 4 વાર આવશે 4. 1 2 3 4. એના પછી છે 5. 5 કેટલી વાર આવે જોવો જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 વાર આવ્યો ભાઈ 5. 1 2 3 4 5 6 7 8 9 10 11. 5 4 કાપા પછી 5 નો કાપો આવ્યો લીધો બરાબર. હંમેશા યાદ રાખવાનું. 6 વૈધા આવે ભાઈ. 1 2 3 4 5 6 ને 7. 7 વાર આવશે 6 બરાબર. 2 3 4 5 6 ને 7. હવે આ તો આવૃત્તિ કોષ્ટક બની ગયું. હવે આપણને પ્રશ્નો શું પૂછ્યા છે જોવો જોઈએ. સૌથી નાનો એટલે કે સૌથી ઓછી વખત દેખાતો અંક. પેલા આપણાની જરૂર નથી, આ કાઢી નાખીએ. હવે જો પ્રશ્ન જોઈએ પહેલાથી. એ સૌથી ઓછી વખત દેખાતો એવો અંક. તો જો જે સૌથી ઓછી વખત દેખાતો અંક આમાં ક્યાં છે? 1 છે એ 7 વાર દેખાય છે, 2 છે એ 6 વાર દેખાય છે. સૌથી ઓછો અંક કોણ છે? 4. 4 છે એ 4 વાર દેખાય છે બરાબર. એટલે આ લખવાનો અંક 4 સૌથી
ઓછી વખત દેખાયો છે, સૌથી ઓછી વખત દેખાયો છે. કેટલી વખત દેખાણો છે? 4 વખત, કે 4 વાર દેખાણો છે. હવે પછીનો બીજો પ્રશ્ન, સૌથી મોટો એટલે કે સૌથી વધુ વખત દેખાતો અંક કયો છે? જો છે આમાંથી 11 5 એટલે કે સૌથી વધુ વખત દેખાતો અંક 5 અંક જે 5 છે એ સૌથી વધુ વાર દેખાણો છે ભાઈ. કેટલી વાર દેખાણો? 11 વાર. બરાબર. એના પછી ત્રીજો સી પ્રશ્ન, સરખી વખત દેખાયા હોય એવા અંક શોધો. સરખી વખત દેખાયા હોય એવા અંક શોધો એટલે કે એવા અંક શોધવાના કે જેના બેયમાં એવા બે અંક શોધવાના કે જે સરખી વખત દેખાય. જેમાં એક 7 વાર છે, 7 વાર બીજું કોઈ છે 6 5 4 7, હા 7 વાર 6 છે. તો સરખી વખત દેખાતા એવા કયા છે? 1 અને 6. 1 અને 6 બે કેટલી વાર દેખાણા છે? 7 વાર દેખાણા છે. કેટલી વાર? 7 વાર. સમજાણું ભાઈ કઈ રીતના થાય? આમાં તમારે સરવાળો કરી શકો, નીચે જવાબ ચાલી જ આવશે. ઓકે, ટેબલ ની અંદર નોટ કરી લેવું. પહેલા પછી આપણે ક્વેશ્ચન નંબર 4 આપેલો છે કે આપણને 5 ગામમાં ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો એક આલેખ આપેલો છે, ચિત્ર આલેખ. બરાબર. એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. જો હું આ ચિત્ર આલેખ બોર્ડ ઉપર દોરતો નથી, તમને તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો હોય તમારે જોઈ લેવાનો. પણ આપણે શું કર્યું છે? આપણને કેટલા ગામ આપ્યા? ગામ A B C D ને E. A થી લઈને E સુધીના ગામ આપ્યા છે. બરાબર. ઈ ગામમાં કેટલા ટ્રેક્ટર છે? આમાં ટ્રેક્ટર દોરીને આપેલા છે. આપણે બોર્ડ ઉપર ટ્રેક્ટર દોરતા નથી. તમારે જોઈ લેવાનું તમારી ટેક્સ્ટ બુકમાં. પણ મેં શું કહ્યું છે કે કેટલા ટ્રેક્ટર છે એની સંખ્યા લખી નાખી છે. તો જો ગામ A માં 6 ટ્રેક્ટર દોરેલા છે તો મેં 6 સંખ્યા લખી નાખી. B માં 5 છે તો મેં 5 લખી નાખ્યા. એ રીતના A થી લઈને E સુધીના મેં ટ્રેક્ટરની સંખ્યા લખી નાખી. હવે સંખ્યા આપેલો સંખ્યાનું જ કામ છે, પણ આપણને ચિત્ર આલેખ આપેલો છે ટેક્સ્ટ બુકમાં. હવે એ સંખ્યા ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે, બીજું કાંઈ નથી આમાં. જો પહેલો પ્રશ્ન શું છે? કયા ગામમાં સૌથી ઓછા ટ્રેક્ટર છે? જોઈ લ્યો આમાં કયા ગામમાં ઓછા છે ભાઈ? A માં 6 5 8 3. ગામ D માં, ગામ D ગામમાં જે 3 ટ્રેક્ટર છે એ સૌથી ઓછા કહેવાય. બરાબર. પછી કયા ગામમાં સૌથી વધારે ભાઈ ટ્રેક્ટર છે? સૌથી વધારે C માં છે 8 ટ્રેક્ટર. અહીં લખાય 3 ટ્રેક્ટર. ગામ C માં સૌથી વધારે કેટલા? તો કે 8 ટ્રેક્ટર છે. B ની સરખામણીમાં C માં કેટલા ટ્રેક્ટર વધારે છે? જો ભાઈ B માં ટ્રેક્ટર કેટલા છે? 5 અને C માં 8 છે. તો B ની સરખામણીમાં C કરતા કેટલા વધારે છે? C માં 3 ટ્રેક્ટર વધારે છે. 3 ટ્રેક્ટર 5 ને 3 8 થાય ને. આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? કુલ આનો આપણે સરવાળો કરવાનો છે. 6 ને 5 11 8 19 ને 3 21 21 22 ને 28 ટ્રેક્ટર થશે ભાઈ કુલ આ ગામની અંદર. બરાબર. આ સરવાળો લખી નાખવાનો તમારે. 6 + 5 + 8 + 3 + 6 બરાબર 28. ટોટલ 28 ટ્રેક્ટર છે આ બધા ગામની અંદર થઈને, 5 ગામની અંદર થઈને. ઓકે, આ તમારે સીધે બોલી વજો પ્રશ્ન જવાબ લખવાના. ને એવું હોય તો ગામમાં કેટલા ટ્રેક્ટર છે એ તમારે લખવું હોય તો લખી શકાય. ઓલું ચિત્ર આલેખ તમારે પણ દોરવાની કઈ જરૂર નથી. સીધું તમે આ લખી નાખશો તો ચાલશે CW માં. બરાબર. ઓકે. એના પછી ક્વેશ્ચન નંબર 5 છે, સહશિક્ષણ આપતી એક શાળામાં શ્રેણીમાં દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલી છે. એટલે એક સ્કૂલની અંદર અલગ અલગ ક્લાસ એટલે અલગ અલગ શ્રેણી ધોરણ છે, એના જે છોકરીઓ છે એમાં એની સંખ્યા આપણને આપેલી છે. ચિત્ર આલેખ છે. જો ચિત્ર આલેખનો ઉપર શું લખ્યું છે? છોકરીના ચિત્ર મોઢા દોરેલા છે. એક છોકરીનું મોઢું બરાબર 4 છોકરી થાય. એટલે કે આ એક મોઢું કેટલી છોકરી દર્શાવે છે? 4 છોકરી દર્શાવે છે. એના આધારે તમારે સંખ્યા નક્કી કરવાની થાય. બરાબર. તો જો તમને ચિત્ર તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલા છે, હવે એમાં તમને આખે આખું મોઢું હોય ને
તો 4 ચોકડી દર્શાવે. ધારો કે એમાં અમુક જગ્યાએ અડધું મોઢું દર્શાવેલું છે. આ રીતના એક આંખ ને અડધું મોઢું ને અડધા વાળ ને આવું છોકરીનું ભાઈ આ ચિત્ર છોકરીના ચિત્ર આમાં વ્યવસ્થિત તમને ટેક્સ્ટ ઉપર દોરેલા છે. બોર્ડ ઉપર બરાબર મને ભાઈ આવા છોકરીના ચિત્ર દોરતા બરાબર આવડે નહીં, પણ આપણે સમજવાનું છે વ્યવસ્થિત કે અડધું ચિત્ર હોય ને તો બે છોકરી થાય. કેટલી થાય? બે છોકરી. કેમ કે આખું ચિત્ર છે તો એ કેટલી છોકરી દર્શાવે છે? 4 છોકરી. તો અડધું હોય તો એ બે છોકરી દર્શાવે. હવે આપણે જોઈ લેવાનું ભાઈ આમાં દોરેલા છે એમાંથી પહેલામાં જો 1 2 3 4 5 ને 6 આખા ચિત્ર છે એટલે 6 ગુણ્યા 4 6 ચોક ને 24. તો પહેલા ક્લાસમાં કેટલી છોકરીઓ થઈ ગઈ? 24 છોકરી થઈ. બીજામાં જો 1 2 3 ને 4 આખી બરાબર એટલે જોકે 16 ને એક અડધું એટલે 16 ને 2 18 થાય. બીજામાં 18 છોકરીઓ થશે. ત્રીજામાં જોવો જોઈએ 1 2 3 4 ને 5 આખે આખા પાંચ ચિત્ર છે. 5 ચોકુ 20. એના પછી જો 3 આખા એટલે 4 તેરી 12 ને એક અડધું એટલે 12 ને 2 14. એના પછી b માં જોવો જોઈએ 2 આખા એટલે 4 દુ 8 8 ને એક અડધું એટલે 10 છોકરીઓ છે એમાં ભાઈ. એના પછી vi 1 2 3 ને 4 આખે આખા ચિત્ર છે જોકે 16 આવશે. પછી જો 1 2 ને 3 4 તેરી 12 અને છેલ્લે 4 ને 2 6 બસ છે. સમજાણું ભાઈ? આ રીતના છે એ આમાં આવશે. હવે આપણે પ્રશ્નના જવાબ આપીએ. કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ હશે? પહેલો પ્રશ્ન છે એ સૌથી ઓછી છોકરીઓ કઈ શ્રેણીમાં છે? તો જોવાનું આપણે આમાં બધેમાં સંખ્યા લખી જ નાખી છે. સૌથી ઓછી સંખ્યા જોવો જોઈએ 6 VII છેલ્લામાં છે ભાઈ, છેલ્લા ક્લાસમાં. પછી શું શ્રેણી VI માં V કરતા છોકરીઓની જો સંખ્યા ઓછી છે એટલે કે VI માં V કરતા ઓછી સંખ્યા છે? જો આમાં V કરતા ઓછી સંખ્યા છે કે ભાઈ ના V કરતા તો વધારે સંખ્યા છે? ના, વધુ છે. એના પછી સી પ્રશ્ન શું શ્રેણી VII માં છોકરીઓની સંખ્યા કેટલી હશે? VII માં સંખ્યા કેટલી છે? જવાબમાં કેટલી સંખ્યા છે? 12. એટલે બધી સંખ્યા આપણે લખી જ નાખીએ એટલે આપણે જવાબ આપવા સહેલા પડી જાય. ઓકે, તો આટલાની અંદર 3 પ્રશ્નો હતા. તો એના જવાબ આ રીતના થાય. તમારે ટૂંકમાં ચિત્ર આલેખમાં આપેલું એના પછી સમજવાનું કે આખું ચિત્ર 4 છોકરી, અડધું ચિત્ર 2 છોકરી, પછી સીધો ગુણાકાર કરીને જવાબ મેળવી લેવાનો. ઓકે, તો તમારે નેક્સ્ટ બુક ની સીડી ની અંદર આ રીતના લખવાનું. આમાં સંખ્યા તમે લખી નાખજો બરાબર. ચિત્ર દોરતા ને સંખ્યા લખી નાખશો એટલે આવશે. પણ સૂચના લખી નાખવાની. એક વાર તમારે દોરવાનું ઉપર સૂચનામાં કે આના બરાબર 4 આના બરાબર 2 છોકરી થાય. ઓકે, ક્વેશ્ચન નંબર 6 આપેલો છે કે અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું વિતરણ એટલે કે વેચાણ નીચે મુજબ છે. આપણને એક બલ્બના વેપારીની માહિતી આપી છે કે એને અઠવાડિયાના અલગ અલગ દિવસે એટલે સોમવાર, મંગળવાર, બુધવાર થી લઈને રવિવાર સુધી અલગ અલગ દિવસે આટલા બલ્બ એની વેચ્યા છે. એમાં જો બલ્બની નિશાની છે લેમ્પની, એક લેમ્પની નિશાની બરાબર બે બલ્બ થાય એક નિશાની બરાબર, એવું દર્શાવે છે. તો આપણે જોઈએ, આપણે આમાં બધાય બલ્બ દોરતા નથી પણ કેટલા કેટલા છે એ સંખ્યા લખી નાખીએ છીએ બરાબર. પહેલામાં જોવો જોઈએ 1 2 3 4 5 ને 6 બલ્બ છે. તો એક બલ્બ બરાબર કેટલી સંખ્યા છે? 2. તો 6 હોય તો 12 એટલે આમાં પહેલામાં શું આવશે? 12. પછી 1 2 3 4 5 6 7 ને 8 8 દુ ને 16 આવશે જવાબ. પછી
બુધવારે 1 2 3 ને 4 4 દુ ને 8 આવશે ગુરુવારે 1 2 3 4 ને 5 5 દુ 10 જવાબ આવે શુક્રવારે 1 2 3 4 5 6 ને 7 7 દુ 14 શનિવારે 1 2 3 ને 4 4 દુ ને 8 આવે અને રવિવારે 1 2 3 4 5 6 7 8 ને 9 18 બરાબર તેનો જવાબ થયો 18 હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ બરાબર શુક્રવારે કેટલા બલ્બ વેચ્યા શુક્રવારે ભાઈ કેટલા બલ્બ વેચવામાં આવ્યા છે તો કે 14 બલ્બ આપણે આમાંથી જોઈ લેવાનું 14 બલ્બ કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચાયા તો કે જો ભાઈ રવિવારે સૌથી વધારે બલ્બ વેચાણા છે 18 રવિવારે 18 જવાબ બરાબર એમાં પછી સી કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચ્યા કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચ્યા જોજો 12 16 8 10 14 8 શનિવારે 8 છે અને બુધવારે 8 છે કયા કયા દિવસ આવે બુધવાર અને શનિવાર ઓકે પછી કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચવામાં આવ્યા સૌથી ઓછા બલ્બ પણ બુધવાર અને શનિવારે જ છે બરાબર 8 8 એને પછી શું કહે છે કે એક બોક્સમાં 9 બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સ જોઈએ એટલે કે બલ્બને બોક્સની અંદર બલ્બને ભરી દેવામાં આવે અને એક બોક્સમાં 9 બલ્બ ભરવામાં આવે તો આખા અઠવાડિયામાં કેટલા એવા બોક્સ જોઈએ તો પહેલા તો આપણે આખા અઠવાડિયામાં કેટલા લેમ્પ બલ્બ જોઈએ છે એનો સરવાળો કરવો પડે બરાબર આ બધાનો તમારે સરવાળો કરવાનો કેટલા જવાબ આવશે જો 12 ને 16 12 ને 8 20 20 ને 10 30 ને 36 ને 10 43 ને 10 56 ને 4 60 ને 10 70 ને 8 78 ને 8 86 ટોટલ કુલ કેટલા બલ્બ થયા કુલ 86 બલ્બ થયા બરાબર તો આપણે એક બોક્સ ની અંદર 9 બલ્બ છે તો 86 ભાગ્યા આપણે કેટલા કરવા પડે 9 તો કેટલા તમારે બોક્સ જોઈએ 86 ભાગ્યા તમે 9 કરો 86 નો 9 વડે ભાગાકાર કરો જે પોઈન્ટ માં જવાબ આવશે 9 9 9 એટલે કે 9 બોક્સ જોઈએ બરાબર 9 9 81 અને 5 વડે ભાગનાર અને પોઈન્ટ લેવો પડે ટૂંકમાં 9 કરતા વધારે બોક્સ જોઈએ હાવ 9 બોક્સ થી હાલે નહીં 9 બોક્સ ની અંદર કેટલા 9 9 81 9 ગુણ્યા 9 9 બોક્સમાં 81 બલ્બ સમાય આપણે બલ્બ છે 86 તો કેટલા બોક્સ જોઈએ 10 નું બોક્સ ભલે થોડું ઓછું બને 10 ના બોક્સમાં 5 બલ્બ ભરાશે પણ બોક્સ આપણે કેટલા જોઈશે 10 બોક્સ જોઈશે 9.5 બરાબર 10 બોક્સ જોઈએ કેમ કે આપણે 10 નું બોક્સ ભરે અડધું ભરવાનું પણ બોક્સ તો રાખવું પડશે એટલે 10 બોક્સ છે ઈ જોઈએ અઠવાડિયા દરમિયાન ક્લિયર આ તમારે સીડબ્લ્યુ માં આ રીતના લખી રાખવું તો એના પછી ક્વેશ્ચન નંબર આપણને 7 આપેલો છે કે ફળોના 6 વેપારીએ નીચે મુજબની પેટીઓ વેચી એટલે કે ફળના 6 વેપારી છે એને ફળની અમુક પેટીઓ છે ઈ એક ઋતુ દરમિયાન વેચી છે તો એનો આપણને ચિત્ર આલેખ આપેલો છે એમાં ઉપર લખેલું છે આ એક ટોકરી જેવું દોરેલું હોય ને તો એના બરાબર 100 પેટી થાય અને જો અડધી ટોકરી દોરેલી હોય આમાંથી અડધી ટોકરી આપણે દોરી આ રીતના તો એના બરાબર કેટલી પેટી થશે 50 પેટી જે રીતના ઓલા બલ્બમાં આવે એમ જ આખી ટોકરી બરાબર 100 પેટી અડધી ટોકરી બરાબર 50 પેટી તો આપણે એના મુજબ છે એવું પ્રશ્નના જવાબ આપવાના છે આપણે બધી ટોકરીઓ દોરતા નથી સીધી સંખ્યા લખીએ છીએ પહેલામાં જો કેટલી ટોકરી આપી છે 1 2 3 ને 4 ચાર ટોકરી આખી આપી છે 1 બરાબર 100 તો 4 બરાબર 100 ગુણ્યા 4 એટલે કે 400 બરાબર એના પછી જો 1 2 3 4 ને 5 આખી અને એક અડધી તો 500 અને 50 અડધીના એટલે 500 ને
50. પછી અનવરનું જો 1 2 3 4 5 6 અને 7 અનવર ને 7 આખી એટલે 700 પેટી વેચી નાખી ભાઈ. માર્ટિને ઘણી બધી પેટી વેચી છે જોવો જોઈએ 1 2 3 4 5 6 7 8 ને 9 આખી અને એક અડધી એટલે 950 પેટી માર્ટિન ભાઈ વેચી નાખી. રણજીતસિંહ નો જોવો જોઈએ 1 2 3 4 5 6 અને 7 7 આખી ના 1 2 3 4 5 6 7 8 આખી પેટી 800 બરાબર. પછી આવે જોસેફ 1 2 3 4 આખીને અડધી 450 જોસેફભાઈ વેચી નાખી બરાબર. કેને કેટલી પેટી વેચી નક્કી થઈ ગયું. હવે વિચારો છે હવે પ્રશ્નનો જવાબ આપો કયા વેપારીએ સૌથી વધુ પેટી વેચી તો કઈ માર્ટિનભાઈ બરાબર. માર્ટિને સૌથી વધારે વેચી નાખી. અનવરે કેટલી પેટી વેચી અનવરમાં જોવો જોઈએ 700 આવે. પછી 600 થી વધુ પેટી વેચનાર ને વખાર ખરીદવાની છે આવતી ઋતુમાં તો એના નામ જણાવો. એટલે કે આપણે ધારો કે અમુક વેપારીઓમાં એવા છે કે 600 થી વધારે પેટી વેચી છે એ બધા ભેગા થઈને આવતી વખતે એક વખાર ખરીદવાના છે તો એના નામ જણાવો કે એ કોણ કોણ છે. તો પહેલા જો 400 છે એમાં ના આવે 550 એમાં ના આવે. અનવર આવશે એમાં 700 છે અને માર્ટિન આવશે અને રણજીતસિંહ આવશે. તો લખો એમાં નામ 600 થી વધારે વાળા અનવર માર્ટિન અને રણજીતસિંહ ઓકે આટલા જણા છે 600 થી વધારે પેટી વાળા છે. ક્લિયર. તો 9.1 ના જે દાખલા છે આમાં આની સાથે પૂરા થાય છે. ત્યાં સુધી તમારે સિલેબસમાં બધું નોટ ડાઉન કરો. આપણે જે રીતે લખીએ છીએ તમે લખી શકો દોરવાની કઈ જરૂર નથી. ઓકે થેન્ક યુ.